હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. ચાલો બાળકો, પહેલાં આપણે ભેગા થઈએ. પહેલાં શું કરીએ છીએ? આપણે દુઆ કરીએ છીએ. તો આજે પણ પહેલાં આપણે શું કરશું બાળકો? દુઆ કરશું. ચાલો દરેક બાળકોની આંખ બંધ, દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો દરેક બાળકોને દુઆ થઈ ગઈ. બાળકો થઈ ગઈ ને દુઆ? ચાલો તો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે શું ભણવાનું છે બાળકો? તો આજે આપણે ભણવાનું છે શાકભાજીના નામ. શું કરવાનું છે? શાકભાજીના નામ લખવાના છે. તો બાળકો, શાકભાજી છે એ અલગ અલગ હોય છે. ઘણી બધી હોય છે ને. તમને બધાને ભાવે છે શાકભાજી? શાકભાજીમાંથી આપણા મમ્મી શું બનાવે ખબર છે તમને બધાને? ખબર છે મમ્મી શું બનાવે છે? શાકભાજીમાંથી મમ્મી ઘરે શાક બનાવે છે. શું બનાવે છે બાળકો? મમ્મી શાક બનાવે છે. શાકભાજી અલગ અલગ હોય છે. રીંગણાનું શાક હોય, બટેટાનું શાક હોય, દૂધીનું શાક હોય. તો આ બધું શાકભાજીમાંથી બને છે. બરાબર ને બાળકો? ચાલો તો શાકભાજી તમને બધાને ભાવે બાળકો? ચાલો તો બાળકો, આપણે શાકભાજીના નામ જોઈએ. તમારે મારી સાથે નોટબુકમાં લખતા પણ જવાનું છે અને બોલતા પણ જવાનું છે. બરાબર બાળકો? જુઓ બાળકો, આ કયું ચિત્ર છે? શેનું ચિત્ર છે? તો આ છે બટેટું. શું છે બાળકો? બટેટું છે. બટેટાનું મમ્મી શું બનાવે છે? શાક બનાવે છે. પછી બટેટાની પતરી બને છે. બટેટાની વેફર બને છે. બટેટાનું ઓલું ચિપ્સ કે જે તમને ખૂબ ભાવે, સોસની સાથે તમે લોકો ચિપ્સ ખાઓ, એ પણ શેની બને છે? બટેટાની બને છે. પછી પરાઠા, એ પણ શેના બને છે? બટેટાના બને છે. તો આ બધું શેનું બને છે? બટેટાનું બને છે. બટેટા છે એ શાકભાજીમાં હોય જ છે. બટેટા વગર મજા આવે નહીં. મને તો બટેટા ખૂબ જ ભાવે. તમને બધાને બટેટા ભાવે બાળકો? મને તો બટેટા ખૂબ જ ભાવે. ચાલો તો બાળકો, બટેટું કઈ રીતે લખાય? જુઓ, બ તને એક માત્રા ટે, ટને રસવાવાળું ટું, માથે ઉપર એક અનુસ્વાર. બટેટું.
બટેટું આવી રીતે લખાય. ચાલો તો દરેક બાળકો બટેટું લખી નાખો. તમને બધાને ભાવે ને બટેટું? તો બાળકો તમને ખબર છે બીજી કઈ વસ્તુ બટેટાની હોય છે? સેન્ડવિચમાં પણ બટેટા હોય. વેરી ગુડ. બીજા શેમાં બટેટા નાખવામાં આવે? પુલાવમાં બટેટા હોય. પછી આપણા ભાવનગરમાં તો બટેટા અને ભૂંગળા પ્રખ્યાત છે. જેને બાળકો બટેટા ભૂંગળા ભાવે ને તમને બધાને? મમ્મી નાસ્તામાં બનાવે બટેટા ભૂંગળા, આપણને ભાવે. મને તો બહુ ભાવે હો. તમને બધાને ભાવે? ભાવે એમને બાળકો? ચાલો તો આ છે બાળકો બટેટું છે. જુઓ બાળકો, હવે આ શેનું ચિત્ર છે? શાકભાજી. પણ કઈ શાકભાજી છે આ? ખબર છે તમને બધાને બાળકો? રંગ કેવો છે? લાલ રંગ ઉપર છે. થોડોક લાલ ઉપર આવે છે, થોડોક ઘાટા ગુલાબી ઉપર આવે છે. પણ આ શેનું શાકભાજીનું ચિત્ર છે? ખબર છે તમને? આ છે ડુંગળી. કોનું ચિત્ર છે બાળકો? ડુંગળીનું ચિત્ર છે. ડુંગળી છે ને ડુંગળી, એનું પણ શાક બનાવવામાં આવે. ડુંગળી સ્વાદમાં કેવી લાગે? તીખી તીખી લાગે. ડુંગળી વગર પણ એકય શાક બને નહીં. બધી રસોઈમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. તમે તમારા ઘરે મમ્મી છે ને, એને પૂછજો કે મમ્મી ડુંગળી કઈ છે એ મારે જોવી છે, મને તમે બતાવો. એટલે મમ્મી છે ને એ ડુંગળી બતાવશે. જોયેલી છે? ડુંગળીની અંદર 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 એમ આખી ડુંગળી છે એ વીંટાયેલી હોય છે. બરાબર. તો આ છે ડુંગળી છે. ડુંગળી છે કઈ રીતે લખાય બાળકો? ડને રસવાવાળું ડું, માથા ઉપર એક ટપકું ડુંગ, ગ અળને દીર્ઘાય અળી, ડુંગળી. ડુંગળી. ડુંગળી છે એ આવી રીતે લખાય. બરાબર. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો દરેક બાળકોને ડુંગળી લખાઈ ગયું. બાળકો ડુંગળી છે ને એ સલાડમાં પણ ઉપયોગી બને છે. આપણા મમ્મી સલાડ બનાવે તો એમાં ડુંગળી પણ નાખે છે. બરાબર ને? ડુંગળી છે એ આપણને રોવડાવી દે. તો એ કઈ રીતે? તો કે ડુંગળી એટલી તીખી હોય ને કે મમ્મી રસોઈ બનાવવા ડુંગળી કાપતા હોય તો આંખમાંથી આંસુડા આવી જાય, એવી તીખી હોય છે. જોયેલી છે ને ડુંગળીને? ચાલો લખાઈ ગયું દરેક બાળકોને ડુંગળી? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો,
હવે પછી આ કઈ શાકભાજી છે? તો લીલા રંગની છે. કઈ છે આ? ખબર છે તમને? આ શાકભાજી છે પાલક. શેની છે? પાલકની છે. બરાબર બાળકો, કઈ શાકભાજી છે? પાલક છે. ચાલો બાળકો, તમને ખબર પડી ને આ કઈ શાકભાજી છે? આ છે પાલક. પાલક છે એનું શાક બનાવવામાં આવે તો આપણને એનાથી લોહી મળે છે. પાલકની ભાજી છે, બરોબર, આને શું કહેવાય? ભાજી કહેવાય. પાલકની ભાજી ખાવાથી આપણા શરીરમાં સરસ મજાનું લોહી બને, આપણને વિટામિન્સ વધે અને આપણામાં શક્તિ પણ આવે. બરાબર, તો તમે બધાને ભાવે છે પાલકનું શાક? જુઓ બાળકો, કયા રંગની છે? લીલા રંગની છે. પાલક કઈ રીતે લખાય? પનિકાનો પા લ ખ. પાલખ. પાલખ. તો બાળકો, પાલક છે એ આવી રીતે લખાય. ચાલો લખી નાખો દરેક બાળકો. પાલખ. ચાલો બાળકો, લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? જો બાળકો, આ કઈ શાકભાજી છે? તો આ છે વટાણા છે. શું છે બાળકો? વટાણા છે. વટાણા છે ને એ વટાણાનું શાક પણ બને છે. પછી તમને ખબર છે વટાણા શેમાં નાખવામાં આવે છે? વટાણા મેગીમાં નખાય છે. મેગી તો તમને બધાને બહુ જ ભાવે છે. ભાવે છે ને બાળકો? તો આ મેગીની અંદર વટાણા નાખવામાં આવે છે. પછી મમ્મી પાસ્તા બનાવે તો એ પાસ્તાની અંદર પણ શું નાખે છે? વટાણા નાખે છે. તો પાસ્તામાં પણ વટાણા નાખવામાં આવે છે. વટાણાનું શાક પણ બને છે. બને છે ને બાળકો? વટાણા કેવા લાગે છે? સ્વાદિષ્ટ લાગે છે. વટાણા કઈ રીતે લખાય? વ ટનેકાનો ટા અણનેકાનો અણા. વટાણા. વટાણા. વટાણા આવી રીતે લખાય છે. બરાબર બાળકો? ચાલો લખી નાખો દરેક બાળકો. બાળકો, વટાણાનો રંગ કેવો હોય છે? લીલા રંગના હોય છે. અને જુઓ બાળકો, આ વટાણા છે એ આખું આવી રીતે હોય. એની અંદર આપણે આમ છોલીએ એટલે પછી આવી રીતે ગોળ ગોળ વટાણા નીકળે. એના ફોતરા છે. બરાબર, એને ફોલીને આ જે લીલું છે ને એને આપણે ફોલવાનું એટલે એની અંદરથી વટાણા નીકળે. બરાબર, વટાણા આવી રીતે લખાય. પછી બાળકો, વટાણાનો ઉપયોગ બીજે ક્યાં થાય છે ખબર છે તમને? વટાણા ચાવલ એટલે કે રાઈસ, જે ચોખા કહેવાય ને, મમ્મી બનાવે એમાં પણ વટાણા નાખે છે. બરાબર. ચાલો તો બાળકો, હવે વટાણા દરેકને લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ શું છે? કઈ શાકભાજીનું ચિત્ર છે? ખબર છે બાળકો? આ છે દૂધ.
દૂધી છે. શું છે બાળકો? દૂધી છે. દૂધી છે એની કઈ કઈ વસ્તુ બને છે? તો કે દૂધીનો હલવો બને છે, દૂધીની ખીર બને છે, પછી દૂધીનું શાક બને છે. આ દૂધી છે એમાંથી મીઠાઈ પણ બને છે. આ દૂધીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. દૂધીનો રંગ કેવો છે? આછો લીલો રંગ છે. બરાબર ને બાળકો? ચાલો દૂધી કઈ રીતે લખાય જુઓ. દ ને દીર્ઘાવાળું દૂ, ધ ને દીર્ઘાય ધી, દૂધી. ચાલો લખી નાખો દરેક બાળકો. દૂધી હોય ને બાળકો, એની આ ઉપરની જે છે ને એ આખું કાઢી નાખે, પછી એની અંદરથી જે નીકળે એમાંથી આ છીણી નાખે, એટલે એની અંદરથી આપણે શાક બનાવીએ, હલવો બનાવીએ. દૂધીનો હલવો ભાવે તમને બધાને? સરસ મજાનો બને. હલવામાં દૂધીનો માવો નાખે, દૂધીનો હલવો બનાવે, એમાં દૂધી નાખે, સાકર નાખે અને માવો હોય એ નાખે, પછી દૂધીનો હલવો બનાવવામાં આવે. દૂધીનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કેવો હોય છે બાળકો? સરસ મજાનું સ્વાદિષ્ટ હોય છે. બરાબર. તો આ છે દૂધી છે. જુઓ બાળકો, હવે આ કઈ શાકભાજીનું ચિત્ર છે? સફેદ કલરનો રંગ છે અને ઉપર એના પાંદડા છે. તો આ કઈ શાકભાજી છે બાળકો? તો આ છે મૂળો છે. શું છે બાળકો? મૂળો છે. જુઓ બાળકો, મૂળો છે એ સફેદ રંગનો છે. લીલા રંગના મૂળામાં પાંદડા છે. બરાબર. અને આ જે મૂળો છે, બરાબર, એ શેમાં ઉપયોગી બને છે? તો કે આપણા મમ્મી છે એ સલાડ બનાવે, એમાં મૂળો છે એ પણ રાખે છે ને મૂળો. મૂળો કેવો લાગે છે? તીખો લાગે ને થોડો? જુઓ બાળકો, મૂળો કઈ રીતે લખાય? મને દીર્ઘાવાળું મું, અળની કાનો અને ઉપર એક માત્રા અળો. મૂળો. મૂળો આવી રીતે લખાય. મૂળાનો રંગ કેવો છે? સફેદ રંગ છે. બરાબર બાળકો? ચાલો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ કઈ શાકભાજી છે? શેનું ચિત્ર છે? પીળો એનો રંગ છે. સરસ મજાની આ તો સ્વાદવાળું છે. ખાટો એનો સ્વાદ છે. આ કોણ છે બાળકો? લીંબુ છે. કોણ છે? લીંબુ. લીંબુ છે એ કઈ રીતે લખાય? લને દીર્ઘાય લી, માથા ઉપર એક ટપકું, લીમ, બને રસવાવાળું બુ, લીંબુ. લીંબુ ભાવે તમને બધાને? મને તો લીંબુ ખૂબ જ ભાવે. સરસ મજાનો ખાટો ખાટો લીંબુમાંથી સ્વાદ આવે ને, ખાટો ખાટો સ્વાદ. લીંબુનો રસ નીકળે ને એનાથી લીંબુ શરબત બનાવવામાં આવે છે. પછી
લીંબુ છે એ બધા અલગ અલગ શાકમાં નાખવામાં આવે, જેથી શાક છે એ સરસ મજાનું સ્વાદિષ્ટ બને. ખાટું ખાટું ભાવે તમને બધાને? આપણે બાળકો લીંબુ ખાઈએ તો આપણને વિટામિન સી મળે. કયો વિટામિન મળે છે બાળકો? વિટામિન સી મળે છે લીંબુથી. બરાબર બાળકો? તો આ લીંબુ છે એ સરસ મજાનું છે ને? ચાલો લીંબુ દરેકને લખાઈ ગયું બાળકો? લીંબુનો રંગ કેવો હોય છે? પીળો રંગ હોય છે. બરાબર, આપણે લીંબુ છે એ પીળા રંગના હોય છે. લીંબુમાંથી લીંબુ શરબત બનાવવામાં લીંબુ વપરાય. લીંબુ સોડા પીવાની પણ મજા આવે. આ લીંબુ ખાટું ખાટું સ્વાદમાં લાગે, પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય. બરાબર ને બાળકો? ભાવે ને તમને બધાને લીંબુ? લીંબુ તો ખૂબ જ ભાવે. કાં ભાઈ બાળકો? ચાલો બાળકો, તો આ આપણે જોયું, લીંબુ જોયું. જુઓ બાળકો, આ કયું ચિત્ર છે? તો આ શાકભાજીનું છે, પણ કઈ શાકભાજી છે? કહેશું બાળકો? તો આ છે ટમેટું છે. શું છે બાળકો? ટમેટું છે. ટમેટાનો રંગ કેવો હોય છે? લાલ રંગ હોય છે. ટમેટો કેવો લાગે છે? ખાટો મીઠો લાગે ને? ખાટો મીઠો. ટમેટું છે એમાંથી અલગ અલગ સરસ મજાનું શાક બને છે. પછી ટમેટું હોય ને, ટમેટાનું રસ, એ આપણા મમ્મી છે ને ઘરે ગ્રેવી બનાવે ને, પાસ્તા બનાવે કે કોઈ પણ વસ્તુ બનાવે તો એમાં ટમેટાનો રસ કરીને નાખે. પછી તમને બધાને ખૂબ જ ભાવતી વસ્તુ સેન્ડવિચ, આ સેન્ડવિચમાં પણ ટમેટું નાખવામાં આવે છે. તો આ છે ટમેટું. ટમેટું કઈ રીતે લખાય? જુઓ બાળકો, ટ મને એક માત્રા મેં, ટને રસવાવાળું ટું, માથા ઉપર એક અનુસ્વાર, ટમેટું. ટમેટું આવી રીતે લખાય. જુઓ બાળકો, ટમેટાનો રંગ લાલ હોય છે અને ટમેટાની રંગની ઉપર, ટમેટા ઉપર લીલા રંગનું દટિયા જેવું હોય છે ને? પછી મમ્મી આ ઉપરનું કાઢી નાખે ને પછી શાકમાં ટમેટાનો ઉપયોગ કરે છે. પછી ટમેટામાંથી હજી એક વસ્તુ બને છે. શું બને છે ખબર છે તમને? સોસ બને. ટમેટાનો સોસ છે એ આપણે સમોસામાં, પફમાં, ભજીયામાં, બધામાં ટમેટા સોસનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, લખાઈ ગયું દરેકને ટમેટું? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, હવે આ કઈ શાકભાજી છે? લાલ રંગ છે, મરૂન ઉપર પાંદડા છે. આ કઈ શાકભાજી છે? તો આ છે બાળકો બીટ કહેવાય. આને શું કહેવાય? બીટ કહેવાય. બીટ છે ને, બીટ, એનાથી આપણું લોહી બને. શું બને છે? લોહી બને છે. બીટ આપણે દરરોજ ખાવું જોઈએ. મમ્મી ઘરે બીટ લાવે છે તો બીટ સલાડમાં
નાખવામાં આવે છે. સલાડ બનાવે ત્યારે બીટ નાખે છે. તમે બધા બીટ ખાવ છો? બીટ લાલ લાલ રંગ ઉપર હોય છે, મરૂન થોડું હોય છે ને. એની ઉપર લીલા રંગના પાંદડા હોય છે. જોયેલું છે ને બીટ? બીટ કઈ રીતે લખાય? બને દીર્ઘાય બી ટ, બીટ. બીટ છે ને બીટ, બીટનો જ્યુસ પણ બને. બીટનો જ્યુસ આપણે દરરોજ પીએ ને બાળકો, તો આપણામાં સરસ મજાનું લોહી બને. બીટનો જ્યુસ, બરાબર. તમારા મમ્મી છે, ઘણાના મમ્મી ઘરે બીટનો જ્યુસ રોજ બનાવતા હશે, રોજ પીવડાવતા પણ હશે, બરાબર. અને ઘણા લોકો સલાડમાં, મમ્મી સલાડ બનાવે એમાં બીટ, શાકભાજીમાં બીટ ખાતા હશો, બરાબર ને. સલાડમાં ખાવ છો ને બીટ? બીટ છે ને એ આપણે મોઢામાં મૂકીએ એટલે આપણી જીભનો રંગ પણ કેવો થઈ જાય? લાલ લાલ થઈ જાય છે ને બાળકો? ચાલો, તો આ છે બીટ છે. લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, આ શું છે? કયો રંગ છે? કેસરી રંગ છે. આ શાકભાજીનું નામ શું છે બાળકો? ખબર છે તમને? તો બાળકો, આ છે ગાજર. શું છે? ગાજર છે. ગાજર કઈ રીતે લખાય? ગને કાનો ગા, જ ર, ગાજર. ગાજર છે એ આવી રીતે લખાય. ગાજર તમને બધાને ભાવે છે બાળકો? ગાજર છે એ કઈ વસ્તુમાં મમ્મી બનાવે છે? તો કે ગાજર છે આપણા પાસ્તા બનાવીએ એમાં ગાજર નાખે. ગાજર આપણા મમ્મી પુલાવ બનાવે એમાં પણ ગાજર નાખે. આ ગાજર પણ સરસ મજાનું સ્વાદિષ્ટ વાળું હોય છે. ગાજર બીજા કોકને પણ બહુ જ ભાવે છે. ખબર છે એ કોણ છે? કોને ગાજર બહુ ભાવે છે? ખબર છે તમને બધાને? સસલાને પણ ગાજર ખૂબ જ ભાવે છે. ગાજર છે ને, ગાજર એ ચાઇનીઝ બનાવે ને મમ્મી, તો એમાં પણ ગાજર નાખે છે. જુઓ બાળકો, ગાજરનો રંગ કેસરી હોય છે. આવી રીતે મૂળો છે એ પણ ગાજર કેવો હોય છે? લાંબો હોય છે. ઉપર એના લીલા રંગના જુઓ છે ને, આ મમ્મી આખું એટલું કાઢી નાખે, પછી એને આખું છીણી નાખે, પછી એથી 2 ભાગ કરે અને પછી બનાવે. તો આ ગાજર છે એ સલાડમાં પણ મમ્મી લાવે છે, બનાવે છે ને સલાડમાં. ભાવે તમને બધાને ગાજર? ભાવે ને બાળકો? જુઓ તો આ છે ગાજર. ગાજર લખાઈ ગયું દરેકને? ગને કાનું ગા, જ ર, ગાજર. લખાઈ ગયું દરેકને ગાજર બાળકો? તો બાળકો, આપણે અલગ અલગ શાકભાજી છે, બરાબર. પણ આજે આપણે અહીંયા ગાજર સુધી રાખશું. પછી આપણે કાલે ગુજરાતીના લેક્ચરમાં મળશું. તો નવી હજી ઘણી બધી શાકભાજીના નામ બાકી છે, તો એ આપણે કાલના લેક્ચરમાં કરશું. ચાલો, દરેક બાળકોને થેન્ક યુ. જો બાળકો, આજે બાકી છે ને એ આપણે કાલે કરશું. ચાલો, દરેકને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ
સ્ટે સેફ. કાલે આપણે ફરીવાર મળશું.